બોલો હાર્દિક ચોક કેમ છો બધા મિત્રો અને રાત આવી બેસ આપણા ટીરિયામાં બેસ ટીરિયાની તો હાલત જ બગાડ નાખ્યું છે બહાર રાખી દે અને બહાર રાખી દે ખોટી ફાડી નાખે વેટ કરી અગર ગાડલામાં બેસવા દે આમાં ગાડલું ડલિયન વિશિંગનું બારું કાઢ્યું છે પૈસા હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા રામ રામ સીતારામ બધા જય શ્રી કૃષ્ણ બધાને જય મેડીમાં આગળના બ્લોકમાં અમે કંકોત્રી દેખાડી છે આ નકરી આજ અમારે 2-3 કંકોત્રી આવી ગઈ હે રામ બરકામ નહીં મસ્ત કંકોત્રી દેવડા અંદરની સાઈડ તો ખરી આમાં એવું કઈ નથી હજી આની અંદર મોટું છે આમાં નામ છે આ છે આટકોટની અને આ આટકોટ આમરે છોકરી વાળી આમરે આગળ આ મને ગીમે આગળ જા આ ગઈ ભાઈ છે છોકરી લાઈ મૂકી દો લે અંદરના ઘરમાં ભાગમાં બકરા ફાડી નાખે બકરા મૂકી નહીં અમારે જવાનું છે આટકોટ લગ્નમાં પણ 2 જાનું આવવાની છે એક હારે અંદર નાખી દે આજ 2 આ કેટલી આ છે લાલ કંકોત્રી આ લીલી આ છે લાલ કંકોત્રી આપણે છે દેવરાજભાઈ નું નામ છે તો તારું નામ નો નાખે કંકોત્રી હા નાખે લે તું ઈમાં છે ને મને મારવા મળ્યો કઈ તારોય નાખે તારી શાદી નથી કઈ તો ના રે ના મારા બાપાનું નાખે ને તારોય નાખે દેવલા ભાઈ ની તારીખ લેવાની છે પણ અમારે બકરા નેઠો પડી જાય એ તને કો એટલે આમાં નામ તો નાખે હંધાઈ કંકોત્રી આવે ને નામ તો નાખે હંધાઈ હા ભાઈ એટલે અમારે ને દેવલા ને જવાનું છે લીલી જાનવાળી કોની છે આઈ ગયું એ લીલી જાનમાં અમારે નથી જવાનું આ લીલી જાનવાળી કંકોત્રીમાં એમ તોડાય નહીં એમાં અમારે નથી જવાનું આ લાલ કંકોત્રી આવીને એમાં મારે ને દેવલા ને જવાનું છે ને આ લીલી કંકોત્રી આવી એમાં મારા પપ્પાને જવાનું છે એટલે ભાવનગર ની કંકોત્રી ના છે અમદાવાદ ની કંકોત્રી ના આ બે છે આટકોટ જ જવાનું છે અમારે જાનું આવે ઉભી રે આ લાલ કંકોત્રી આંગળી લઈ તને એક વસ્તુ દેખાડો બસ લે તો આંગળી છે કઈ તો લાલ થઈ ગયું એટલે એવું બધું છે અને એકને 25 સવી ને એકને 100 જમણની વાર છે એક આ લીલી કંકોત્રી વાળાને 25 સવી કીધી કા 25 સવી એ માંડો જી છે એને થશે એટલે અમારે જાનમાં જવાનું છે અને અમે જાનમાં તેથી વિડિયો બનાવશું પણ જો માણસો નહીં હોય ને તો અમે બ્લોગ બનાવશું નકર નહીં બને અને હું દેવલો પાકું જવાના છે ને દેવલો બેવલા સગવડતા કરી નાખી છે જવાના 100 જમણ જ રહ્યા બધી લેવાની સગવડતા ન કરે એટલે મારે ને દેવલા હજી સસ્તણ જવાનું છે અને જબરામ જબરું શોપિંગ કરવાનું છે ને પછી અમારે બેને જવાનું છે બાપો ના પડે તો નહીં જવાનું બગડી નાખે તારી કંકોત્રી છે રે કાલની ફમતી મારા બાપા ગયા હતા મારા બાપો તો એક ધારા નકરા લગ્ન જ કરે આપણે એક લગ્ન કર્યું માય યા આપણે ઘેટા છે હે આપણે ઘેટા મારા બાપા તો જો ધરાઈ ગયો તો જાનમાં અમારા ગામમાં 2-3 જાનુમાં અને મારા મોટા બાપા નાય ધરાઈ ગયો અને અહીંયા આટકોટ છે ના મારો દેવલાનો વારો આવે તો અમે બ્લોગ બનાવશું ને કરતો મારા બાપા આવે તો બ્લોગ બને દેવલા એવું બધું છે અને આજના બ્લોગમાં આટલું બાય બાય કાલના બ્લોગમાં મળશું પાછા જય ભારત જય